જામનગર દરેડ જીઆઈડીસીમાં વારંવાર પાવર કટથી ઉદ્યોગકારો પરેશાન, અવકને આવેદનપત્ર। જામનગર નજીક દરેડ કના શિવમ અને સિદ્ધાર્થ ફીડર હેઠળના ઉદ્યોગકારોએ અવકને આવેદનપત્ર પાઠવ્યું। શિવમ અને સિદ્ધાર્થ ફીડર હેઠળ અંદાજે 500 જેટલા વીજ ગ્રાહકો અસરગ્રસ્ત। જર્જરિત વીજ વાયરને કારણે અવારનવાર પાવર કટની સમસ્યા। દરરોજ 3-4 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આક્ષેપ। 15 જાન્યુઆરીએ વાયર બદલવાની લેખિત રજૂઆત કરાઈ હોવાનો દાવો। ફેબ્રુઆરી-માર્ચમાં નવા કોટિંગવાળા વાયર નાખવાની ખાતરી અપાઈ હતી। 9 મહિના બાદ પણ વાયર બદલવાની કામગીરી શરૂ ન થઈ હોવાનો આક્ષેપ। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઉત્પાદન પર સીધી અસર। અચાનક પાવર કટથી મશીનરી અને સાધનોને નુકસાન થતું હોવાનો દાવો। ઉત્પાદન બંધ રહેતા મજૂરોનો પગાર ચૂકવવામાં મુશ્કેલી। વ્યવસાય પર આર્થિક બોજ વધતા બેંક લોનના હપ્તા ભરવામાં તકલીફ। નિયમિત વીજ બિલ ભરવા છતાં યોગ્ય સેવા ન મળતી હોવાનો આક્ષેપ। ફોન પર અધિકારીઓ અને સ્ટાફ ઉદ્ધત વર્તન કરતા હોવાનો આક્ષેપ। મંજૂર થયેલા કોટિંગવાળા વાયર તાત્કાલિક બદલવાની માંગ। ગ્રાહકો સાથે અધિકારીઓનું વર્તન સુધારવાની માંગ। સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી। આજે રણછોડભાઈ કંજારિયા શિવમ અને સિદ્ધાર્થ ફીડરમાંથી અમે બધા ગ્રાહકો સાથે આવેલા છીએ। સ્ટેટ ગ્રાહકો અમારે શિવમ અને સિદ્ધાર્થ ફીડરમાં વારંવાર પાવર જવાનો પ્રોબ્લેમ થાય છે। એની રજૂઆત લઈને અમે 15 જાન્યુઆરી અમે વરુ સાહેબની ત્યાં દરેડ ડિવિઝને અમે ગયેલા હતા। ત્યારે અમને એવી ખાતરી આપવામાં આવી હતી કે તમને માર્ચ મહિના લગીનમાં કોટિંગ કરેલા વાયર બધા બદલાવી આપવામાં આવશે। પણ આ જુલાઈ લગીન છે ને કાંઈ વાયર બદલાવવામાં આવેલ નથી। જો કોન્ટ્રાક્ટ આપેલો હોય તો આટલી બધી વાર ના લાગે એમ કે। અને અમે ગમે ત્યારે ફોન કરી ત્યારે ઉદ્ધમભર્યું વર્તન આપે। અને જ્યારે અમારે જે શિવમના જે તાર છે એ લબડી રહ્યા છે, હારે થોડો કઈ પવન આવે ને તો તૂટી જાય છે એમ કે। એટલે એને વારે ઘણીએ પાવર જાય છે અને કોઈ જાતની કોઈ નિરાકરણ થતું જ નથી। ને અમે કોઈ ફરિયાદ લખાવી તો એને હેલ્પર હોય ચાની દુકાને બેઠો બેઠો ચા પીતો હોય પણ એ ડીઓ બદલાવા નથી આવતો। કારણ કે અમે લોકો આગેવાન થઈને આ લોકોની સામે થયા છે એટલે અમારે આગેવાન ઉપર એટલો બધો જીબી વાળા ખાર રાખ્યો છે કે અમારો ડીઓ 3 કલાકે બદલે છે। કે જે 5 મિનિટનું કામ હોય 3 કલાકે એને હેલ્પર હોય ચા પીતો હોય પણ ડીઓ બદલાવા ના આવે। કાં તો કે આગેવાનો લોકોનો ડીઓ ગયો ભલે કૂટે મરે એમ કે। અત્યારે અમને સાહેબે ખાતરી આપી છે કે વહેલાસર તમારા વાયર છે ને કાર બધા બદલાવી નવા બદલાવી આપવામાં આવશે। જે પણ તમારો ફરિયાદ છે અમે વहाँ રૂબરૂ આવીને અમે એકવાર નિરીક્ષણ પણ કરતી। અમને અત્યારે સાહેબે પોઝિટિવ અમને આપ્યું છે। જો એ પોઝિટિવ પર હાલે તો સારું છે, ને અમે મહિના 1.5 મહિના પછી પરિવાર સાથે અહીંયા શાંતિથી ઉપવાસ ઉપર આંદોલન કરવા બેસીએ અમે।